હમણાં થોડા સમય પહેલા ગુજરાતના ફિલ્મ જગતમાં લાલો કરીને ગુજરાતી પિક્ચર આવ્યું છે. માયાભાઈ, મારે વાત મૂળ એ કરવી છે કે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મો જે બને છે એમાં સબસિડીનો આધાર હોય છે મોટો, કે ગવર્મેન્ટની સબસિડી મળે. સરકાર બહુ સારી સહાય કરે છે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, 20%, 30%, 40% બહુ સારું હોય તો 60-70% સબસિડી આપે. એ હેતુથી ગુજરાતી ફિલ્મો બનાવવામાં આવે છે એવું મને વિદ્વાનો કહેતા હતા, જગદીશભાઈ, ફિલ્મના માણસો કહેતા હતા. પણ આ ફિલ્મમાં લખેલું છે લાલો અને લખ્યું છે કૃષ્ણ સદા સહાય દે. બહુ સામાન્ય પરિસ્થિતિના માણસોએ અંકિત સખિયા કરીને છે. જામનગર, કોઈ જામનગરનો છે, કોઈ જુનાગઢનો, અને એ રેકોર્ડિંગમાં મારી પાસે આયા ગવડાવવા માટે. ત્યારે એ વાત કરતા હતા કે અમે માંડ મરણ મૂડી ભેગી કરીને બનાવ્યું છે. પણ સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના સિર હથ રખે વો જગ में બડો હો. બીજી વાત તમને કરું કે સરકાર મદદ કરે, કોઈ ફાઇનાન્શિયલ મદદ કરે તો કેટલી મદદ કરે. માથું કૂટે માનવી ત્યારે વિઘો એક બાંડ પવાય, અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં 50 કરોડ રૂપિયા જેટલો એ ફિલ્મે ધંધો કરે છે, વ્યવસાય કરે. એ વાતને તાળીના ગગડાથી વધાવો. બોલિવૂડ વાળા લોકોએ સુભાષ ઘાઈ જેવો મહાન ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એને આની નોંધ લેવી પડી છે. એમાંનું એક ગીત. અને કૃષ્ણ તો ક્યાં સહાય ન કરે મારા બાપ. ચાલીને મનોરથ જીવ હે ભોળાનાથ તમે ભજી લો, દાદાને તમે ભજી લો. હાર 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 હાર
લાલાને તમે ભજી લો ને દેવરા, લાલાને તમે ભજી લો ને દેવરા. કનકશી બાપુની એક યાદી છે કે ગધેથડમાં ઘણા સમય પછી આવવાનું થયું છે. માતાઓ બહેનો દીકરીઓની ઘણી બધી હાજરી છે. ત્યારે બાપ અને દીકરીના પવિત્ર પ્રેમના સંબંધનું ગીત લાડકી આજે મારે ગધેથડની આ પવિત્ર ધરતીમાં ગાવું છે. ત્યારે સપનો ઝુલાયા સાથીરા, ભલે બગિયા તેરી છોડી, ભલે નિંદિયા તેરી છોડી, બસ इसी सीमा तो रखियो मेरी बात, तेरी દેવરાજભાઈ આપણું લોક સંગીત લોક જીવન તો એમ કહે છે, દીકરો જન્મે બાપના આંગણે, દીકરો જન્મતા વેત બાપને યાચક બનાવે છે અને દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે. કઈ રીતે કે કરોડોપતિ બાપ હોય, એક પણ રૂપિયા જીવનમાં કોઈની પાસે માંગવા જવું ન પડે, પણ એના ઘરે દીકરો જન્મે એટલે કુંવર 22 વર્ષના થાય એટલે કન્યા માંગવા જવું પડે, મિલિયનર બાપ હોય તોય. અને આખી જિંદગી દરમિયાન એક પણ રૂપિયાનું કોઈ દાન ન કરી શકે એટલો ગરીબ હોય, ઝૂંપડામાં જીવવાવાળો માણસ. પણ હિન્દુ શાસ્ત્રમાં, સનાતન ધર્મમાં કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે.
રે રે પરે ઉડાત કાલે ઉડી જાય રે મારી હાથ રહી જાને આજની રાત એ આંબલી ને મારી લાડકી રે ખમગણી મારી દીકરી રે એ મીઠુડી અમે જોશું રે તારી રે ખમગણી તુમે ખમગણી મારી લાડકી ને અને ઓલી જમના લાગે કરે આ 25 વર્ષ પછીનું કીર્તિદાન જો આવો હશે કદાચ ગોકળીએ ગમતું નથી જમના લાગે ખારી ઝેર મને વાલા હારે વેર સિદ્ધને કરાવ્યા સાંભળા આ હળાહળ કળિયુગમાં તમારી આર્થિક શક્તિથી કે શારીરિક શક્તિથી દુનિયામાં તમે ગમે તેને હરાવી શકો પણ પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર કોઈને જીતવા માટે તો મારા બાપ પ્રેમ જે કૃષ્ણ પરમાત્મા ભાગવતમાં કહે છે પ્રેમ વિન પાવે નહીં ભલે ને હુનર કરો હજાર કહે છે પ્રીતમ પ્રેમ વિના તમને મળે નહીં નંદકુમાર હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે ભાગવત ભગવાનના ખોળામાં બેઠા છે એટલે વાત કરું કે 33 કોટી દેવતામાંથી અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ ગવાણો છે એટલો બીજો કોઈ દેવ ગવાણો નથી દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એણે મને માયા કેવી લગાડી રે માયા 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 હે હો ઓ દ્વારિકાનો નાથ 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 આ 5-10% તાળી વગાડો કનૈયાના નામ ઉપર ઈ નહીં હાલે આટલી તો અમદાવાદ મારી ગેલેરીમાં ગાવ નામ દેવરાજભાઈ દ્વારિકાનો નાથ મારો આટલી તો અમદાવાદમાં પાડી લે આટલા કિલોમીટર કપાય નહીં ભાઈ એ જેના હૃદયમાં રામ રમતો હોય કનૈયો રમતો હોય મારા બાપ મર્યાદા શેહ શરમ મૂકી બે હાથ ઊંચા કરી તાળીનો નાદ આપો મને હાલો હાલો તાળી ઊંચી હાથ ઉપર મારા વારા ભગવાન જય હો દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એણે મને માયા કેવી લગાડી રે માયા ભમર માયા ભમર આ લઈ જાય છો એ તમે મને માયા લગાડી મારા વાલીડા તમે મને માયા લગાડી રે વાલીડા હે રાધાજીનો 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 શાનો મારો રાધા રણ છોડ છે એણે
પાડી આપણે ગાય એ ગંભીર બોલો બોલો આપણે ટાઈમ જ છે હાલ ગાયનો ગોવાળ મારો રાધા રણ છોડ છે એને મને ભોળોનાથ દયાળુ છે એમ કૃષ્ણ પરમાત્મા બહુ દયાળુ છે મારા બાપ. એ 52 વખત તો ખાલી જુનાગઢમાં મહેતાના કામ કરવા આવ્યો છે. 52 વખત 52 ટાઈમ. મારી ઊંડી સ્વીકારો ને મહારાજ રે સાંભળા એ મારી નથી ચારણ કે નથી આખું ગામ કરે છે મારી ઠેકડી એ નથી શાળ સાથે મૂળ છે આપણું દોકડ. જીવનમાં મૂળને કોઈ દી ભૂલતા નહીં તો તમારી પ્રગતિ કોઈ રોકી નહીં શકે. મૂળને ભૂલાય નહીં. મને હમણાં એક દરબાર ફોટો બતાવતા હતા. લાલ બાપુના બાપુ પાવો વગાડતા હતા. એક દરબાર આમ પડખે જામગરી પડેલી. હા હર વિજયસિંહ બાપુ આમ આયા બંદૂક ભડાકો પડ્યો હતો ને આયા ભજન હાલતા હતા. એક હાથમાં ચલમ હાલે. એટલે મેં એમને કીધું, મેં કીધું જે ભડાકો કરીએ કે ને એ જ ભક્તિ કરીએ કે. હા રાંકા ભક્તિ નો કરીએ કે ભાઈ. ઓલા આવે ને મૂકે ને જમાયો તો કે બદલાય ધર્મ બદલાય બદલાય. આ રાંકાના કામ નથી ભાઈ. નથી બાબા નથી વાણીઓ નથી ચારણ કે નથી આખું ગામ કરે છે મારી ઠેકડી.
વલણીઓ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, કાઠિયાવાડમાં, ઉત્તર ગુજરાતમાં પણ ગવાય છે. આ ફરક એટલો છે. આપણે કાનૂન કઈ, દ્વારિકાનો નાથ કઈ, ઉત્તર ગુજરાતનું એક અદ્ભુત ગીત મને યાદ આવે. હે મારા બાળા તે પણ ના પેલી રે, હે સીધ લવસો માયા ને તને હું જ્યારે ભેળા ભણતા દીદી કનૈયા હતો તું હાવ ઠોઠ, હું તો લખી દે તો તમારી નો હું સુધારો રે તું સાંભળા હે મારા કાળા ભણતા પરિવારને આંગણે ઘણા બધા સરકારી ઓફિસરો બેઠા છે. કોઈ પીએસઆઈ, કોઈ પીઆઈ, કોઈ જીએસટી કમિશનર. બાપુ અમારા લાઈનમાં કાંઈ સરકારી હતું જ નહીં. આ ઉપરની વાત કરું, સ્ટેજની નહીં. અમારા ડાયરામાં બધું સરકારી હતું જ નહીં, અર્ધ સરકારી હતું બધું, રામ ભરોસે. એમાં જગદીશ ડાભી કરીને હિતેશ બાપુ, જુનાગઢનો જંતર વાળો જુવાન, ધીમો ધીમો બેન્જો વગાડે. એ બેન્જાના ટુકડાને મેં વ્યવસ્થિત માત્રા કરી અને એ પીસનું નામ આપ્યું કે સરકારી. એ સરકારી પીસ આલી ગઈ. બોલો હાલો ઠોકો સરકારી. આવી જા મારા મુરલી વાળા, આવી જા.
દ્વારિકા વાળો આપણો ગીરનો માલધારી ચારણ 2 દી પછી આવવાનો છે રાજભા ચારણ. એને કોઈએ પૂછ્યું કે બાપુ દ્વારિકાનો નાથ છે તમને કેવો દેખાય ને ગીરનો માલધારી ચારણ કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો આખી દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત નો થાય, વાત નો થાય. વાત નો થાય, વાત નો થાય. મીઠુડી મીઠડી એ મીઠી મીઠડી અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન મેં તો દરિયાના ફળિયામાં દીઠા ભગવાન, દીઠા ભગવાન. વાત નો થાય, વાત નો થાય. જય દ્વારિકા વાળા, જય દ્વારિકા. વાત નો થાય, વાત નો થાય. એ જો મારા ઠાકર નો આવે લે રાય દ્વારિકા નાથની તો વાત નો થાય. જય રણછો, જય રણછો. માખણ છો, માખણ છો. કનૈયો અમારા મધ્ય ગુજરાત, મારું મૂળ વતન આણંદ પાસે વાલોવડ. મધ્ય ગુજરાતમાં પણ બાપુ કનૈયો બેઠો છે, પણ એને દ્વારિકાનો નાથ નથી કહેતા, એને કનૈયો નથી કહેતા. ઉત્તર ગુજરાતની માફક એને કોનુડો નથી કહેતા. મધ્ય ગુજરાતમાં જે કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે એને કહે છે ઓ અલ્લા ઠાકોર ના ઠાકોર, ઠાકોર ના ઠાકોર, તારા પંથ દરવાજા ખોલ 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 ખોલ. આ પછેગા ઓ ઠાકોર ના ઠાકોર, તારા પંથ દરવાજા ખોલ ખોલ ખોલ. હે જય રણછોડ માખણ ચોર તારા બલિયે બલિયે છો. દુનિયાનો દાતાર બની તું કેમ બની જો ભટકો. ઠાકોરના ઠાકોર, ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા. આ ભાગવત ભગવાનના ખોળામાં તમને ગેરંટીથી કહું છું કે તમારા ક્યાંક ભાગ્યના દરવાજા આમ ભટકાતા હોય, ખુલતા ન હોય, તો મારા બાપ ભાગવત ભગવાનના ખોળામાં ગાયત્રી માના જાપ અહીં અખંડ ચાલે છે સાહેબ. પૂજ્ય બાપુના અંતરના હૃદયના ભાવથી 3 વાર ખોલ 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 બોલો એટલે ભાગ્યના દરવાજા ખોલી નાખશે મારો બાપ. ઠાકોરના ઠાકોર, ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા. હે જય રણછોડ માખણ ચોર તારો દલિયે દલિયે છો. જય રણછોડ
બોલ